નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ગણિતની અંદર ધોરણ 7 પ્રકરણ 7 અને સ્વાધ્યાય 7.1 ની અંદર દાખલા નંબર 6 આપણે ગણીશું। દાખલા નંબર 6 આપણે ગણીએ એના પહેલા તમને કીધું કે અગાઉ આપણે દાખલા નંબર 5 સુધી આપણે 1 2 3 4 5 સુધીના દાખલાઓ આપણે આની અંદર વિડીયોની અંદર ગણી લીધા છે। તમે હજી સુધી એ વિડીયો ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં જઈ અને એ વિડીયો તમે જોઈ લેજો। હવે આપણે આઠમા દાખલાની વાત કરીએ, છઠ્ઠા દાખલાની વાત કરીએ તો છઠ્ઠા દાખલાની અંદર આપણને એમ કીધું છે કે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી અને તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો। આપણે આ વસ્તુ કરવાની છે। ત્રણ વસ્તુ અહીંયા આપણે ધ્યાનમાં રાખવાની છે। ત્રણ વસ્તુ કઈ કઈ ધ્યાનમાં રાખવાની છે તો આપણને ખબર જ છે, એ પ્રમાણે આપણે જોઈ લઈએ। સૌથી પહેલું કામ શું છે કે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવાના છે, પછી અપૂર્ણાંકમાં ફેરવાના છે અને પછી એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણે આપવાનું છે। સૌથી પહેલું કામ જે છે એ આપણે શું કરીશું તો ટકાવાળીને ટકા જે આપણને આપેલા છે એ ટકાને આપણે અપૂર્ણાંકમાં, દશાંશ અપૂર્ણાંકમાં અને પછી આપણે એનું રૂપાંતર કરીશું અતિ સંક્ષિપ્ત રૂપમાં। કેવી રીતે કરવાનું છે આપણે જોઈએ તો સૌથી પહેલા તમને અહીંયા એ ખ્યાલ જ આવી જાય કે જ્યારે ટકા આપેલા હોય અને સાદી સંખ્યામાં ફેરવવા હોય તો એને આપણે 100 વડે ભાગાકારમાં લઈ લઈએ છીએ, એટલે 100 વડે ભાગી દઈએ છીએ। તો સૌથી પહેલા વાત કરીએ આપણે દશાંશ અપૂર્ણાંકની તો શું થશે તો કે 25/100 એનો મતલબ 0.25 આ આપણને દશાંશ અપૂર્ણાંકમાં આપણે ફેરવી દઉં। એના પછી હવે અપૂર્ણાંકમાં ફેરવવાના છે તો અપૂર્ણાંકમાં તો આપણે અહીંયા મળી જ ગયા કે અપૂર્ણાંકમાં ફેરવવા માટે અપૂર્ણાંકમાં જે આપણે ફેરવશું તો આપણને અહીંયા મળી જ ગયા છે કે અપૂર્ણાંક જે છે એ 25/100 આ એક પ્રકારનો અપૂર્ણાંક છે। હવે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે। અતિ સંક્ષિપ્ત રૂપમાં જે છેદ ઉડતા હોય એ આપણે છેદ ઉડાડી દઈએ તો આપણને ખબર છે કે 25 × 25 અને 25 × 100 તો આનું અતિ સંક્ષિપ્ત રૂપ મળશે આપણને 1/4। આ થઈ જશે આપણું અતિ સંક્ષિપ્ત રૂપ। તો આપણને આ ત્રણ એ જવાબ મળશે। 1/4 અપૂર્ણાંક જે છે એ આપણે અહીંયા કને મળશે અને આ જે છે એ આપણને દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં અહીંયા મળશે। આ રીતના આપણે આ ત્રણ વસ્તુ જે છે એ આપણે અહીંયા કને શોધી લીધી, દશાંશ અપૂર્ણાંકમાં અને પછી એને અતિ સંક્ષિપ્ત રૂપમાં। એ જ રીતના અહીંયા કને જોઈએ સૌથી પહેલા દશાંશ અપૂર્ણાંક તો આપણને ખબર છે 150/100 કરીએ તો આપણને અહીંયા કને 0.150 અથવા તો શું લખી શકશું તો કે 0.15 આ રીતે લખી શકીએ, કારણ કે પાછળનું શૂન્ય આપણે પોઈન્ટ વાળી સંખ્યામાં લખતા નથી। તો આપણને આ પહેલો ભાગ મળી જશે। એના પછી હવે વાત કરીશું અપૂર્ણાંકની। તો અપૂર્ણાંકની અંદર શું થશે તો કે અપૂર્ણાંકની અંદર આપણને અહીંયા મળી જ ગયા છે કે 150/100 આ થઈ ગયા અપૂર્ણાંક। હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં વાત કરીએ, અતિ સંક્ષિપ્ત કરવું છે તો આની અંદર છેદ ઉડાડી દેવાના તો 150/100 શૂન્ય શૂન્ય ઉડી જશે, 5 તેરી 15 અને 5 દુ 10 તો આપણને 3/2 આનો આપણે ભાગાકાર કરશો તો આપણને 1.1/2 આવો આપણને જવાબ મળશે અતિ સંક્ષિપ્ત સ્વરૂપનો। તો આ રીતના આ આપણા દશાંશ અપૂર્ણાંકના આવી ગયા બે જવાબ। આપણો આ છે એ અપૂર્ણાંકનો જવાબ આવી ગયો અને એના પછી આપણે આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણને શોધી લીધું। તો આ રીતના આપણને ત્રણ વસ્તુ અહીંયા પણ મળી ગઈ છે। સેમ બીજા દાખલા એટલે કે સી માં જોઈએ તો સી માં આપણને 20% આપેલા છે। એનો મતલબ સૌથી પહેલા આપણે વાત કરીશું દશાંશ અપૂર્ણાંકની તો આપણને શું મળશે તો કે 20/100 એનો મતલબ 0.20 અથવા 0.2 પણ આપણે કહી શકીએ। એટલે અહીંયા દશાંશ અપૂર્ણાંકમાં આપણને આ રીતના બે જવાબ મળશે, કારણ કે પાછળનું શૂન્ય નથી લખાતું એ આપણે જાણીએ છીએ। તો એના પછી વાત કરીએ અપૂર્ણાંકની તો અપૂર્ણાંક તો ઓલરેડી અહીંયા આપણને મળી જ ગયો છે 20/100
શું કામ? કારણ કે 20/100 થાય. આનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો શું થશે? તો કે 20/100 આપણને આવે છે 0 0 ઉડી જશે અને અહીંયા 2 × 2 5 × 10 એટલે 1/5 આપણને અતિ સંક્ષિપ્ત રૂપ મળશે. તો અહીંયા પણ આ જ રીતના અહીંયા બે જવાબ જે છે એ દશાંશ અપૂર્ણાંકના 0.20 અથવા તો 0.2. અપૂર્ણાંકની અંદર 20/100 અને અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યા પછી 1/5 આપણને જવાબ મળશે. તો આ રીતના આપણે c ને પણ સરળતાથી ગણી શકીએ. એ જ રીતના હવે d તરફ જઈએ તો d માં શું આપેલું છે? 5%. તો એનો આપણે દશાંશ અપૂર્ણાંક શોધવું હોય તો શું કરીશું? તો એમાં પણ એ જ રીતના 5/100 એનો મતલબ 0.05 આ દશાંશ અપૂર્ણાંક. હવે આપણે એને અપૂર્ણાંકમાં તો કે અપૂર્ણાંક તો આપણે ઓલરેડી આગળ લખી દીધો છે. શું છે? 5/10 આ થઈ ગયો એનો અપૂર્ણાંક. હવે આનું સોરી 5/100 હવે આનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ લેશું. અતિ સંક્ષિપ્ત રૂપ શું થશે? તો 5/100 હતા છેદ કરી 5 × 5 અને 20 × 1/20 આ એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણને મળી જશે. તો આ રીતના મિત્રો આપણે ત્રણ વસ્તુ દરેક દાખલાની અંદર આપણને a b c અને d 4 દાખલાઓ આપેલા છે. આ ચારે ચાર દાખલાઓને એકદમ આપણે સરળ રીતે દશાંશ અપૂર્ણાંકમાં અને અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણે એને ફેરવી શકીએ છીએ. તો આ રીતના આપણે એને ફેરવી દીધા. તો આ વિડીયોને સ્ટોપ કરી અને આખો દાખલો છે એ તમારી નોંધપોથીમાં ઉતારી દેજો. ફરીથી પાછા આવા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે મસ્ત રહો, તંદુરસ્ત રહો.